નમસ્કાર વાલા દર્દીઓ, હું બ્લડ પ્રેશર અંગેનો એક ખૂબ જ અગત્યનો મેસેજ આપ સૌને આપવા જઈ રહ્યો છે, જેનું ટાઇટલ છે 227 એટલે કે 2, 2 અને 7. આપણે સૌ જાણીએ છીએ કે બ્લડ પ્રેશર એક અત્યારે વધતી જતી બીમારી છે અને એના કારણે હૃદયરોગ એટલે કે હાર્ટ એટેકનું જોખમ છે અને બ્રેઇન એટેક એટલે કે મગજનો એટેક જેને આપણે સ્ટ્રોક કહીએ છીએ એનું પણ એક જોખમ બ્લડ પ્રેશરના આધારે રહેલું છે. તો આપણે સૌ સહિયારો પ્રયત્ન કરી અને આ બ્રેઇન એટેક અને હાર્ટ એટેકને મહદઅંશે બ્લડ પ્રેશર કંટ્રોલ રાખીને રોકી શકીએ છીએ. આપણું બ્લડ પ્રેશરનું ટાર્ગેટ છે ઉપરનું બ્લડ પ્રેશર 130થી નીચે અને નીચેનું બ્લડ પ્રેશર 80થી નીચે. એટલે આપણે બ્લડ પ્રેશરના દર્દીઓએ 130-80નું ટાર્ગેટ રાખવાનું છે. તો આ માટે આપણે શું ફોલો કરવાનું છે? તો 227 એટલે કે આપણે બ્લડ પ્રેશર સવારે 2 વાર 1 મિનિટના અંતરે, સાંજે 2 વાર 1 મિનિટના અંતરે 7 દિવસ સુધી માપવાનું છે. અને આનો રેકોર્ડ આપણે કાગળમાં કે ડાયરીમાં લખવાનું છે અને આ રેકોર્ડ લઈને આપણે આપણા ડૉક્ટર પાસે આવવાનું છે, જેથી આપણા બ્લડ પ્રેશરની દવાઓનું સેટિંગ થઈ શકે, દવાઓ વધઘટ થઈ શકે, દવાની જરૂરિયાત હોય તો દવા આપી શકાય અને આપણું બ્લડ પ્રેશર કંટ્રોલ રહે. તો આપણે જે આપણું ટાર્ગેટ છે કે બ્રેઇન એટેક અને હાર્ટ એટેકને બ્લડ પ્રેશર કંટ્રોલ કરીને રોકવું, તેમાં આપણે મહદઅંશે સફળતા મેળવી શકીએ. હવે એકચ્યુઅલી ABPM એટલે કે 24 કલાકનું બ્લડ પ્રેશર મોનિટરિંગ એ સૌથી આઈડિયલ છે, પણ એ બધી જ સગવડ બધાની પાસે પહોંચાડવી મુશ્કેલ છે. તેથી આપણે 227 કરીએ એટલે કે સવારે 2 વાર બ્લડ પ્રેશર 1 મિનિટના અંતરે, સાંજે 2 વાર 1 મિનિટના અંતરે 7 દિવસ સુધી, તો એ એક ABPM ટાઈપનું એટલે કે એમ્બ્યુલેટરી બ્લડ પ્રેશર મોનિટરિંગનું એક સિમ્પલ વર્ઝન જેવું થઈ શકે અને આપણું બ્લડ પ્રેશરના વેરિએશન કેટલા છે 7 દિવસમાં, સવાર સાંજના વેરિએશન કેવા છે એનું પણ આપણે રેકોર્ડ રાખી શકીએ. આપણને જો સમય હોય તો આપણે બપોરના પણ માપી શકીએ. અલગ અલગ ટાઈમ આપણને જ્યારે લક્ષણો હોય, સિમ્પટમ્સ હોય ત્યારે પણ આપણે બ્લડ પ્રેશરનું રેકોર્ડિંગ રાખી શકીએ. બરાબર? આભાર સર.